વલસાડ શહેરના હાલર નજીક આવેલા અભિષેક વિભાગ 2 ના બેઝમેન્ટમાં છેલ્લા 6 થી 7 મહિનાઓથી ગટરના પાણીનું તળાવ ભરાયું છે। અહીં ભયંકર રીતે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે, છતાં સંબંધિત તંત્ર વાહકો અને સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ કે સફાઈ કામદારો અહીં ફરકવાનું નામ નહીં લેતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ બિલ્ડિંગમાં કુલ 16 પરિવારના 64 વ્યક્તિઓ વસવાટ કરી રહ્યા છે, જેઓની હાલત અત્યંત બદતર બની જવા પામી છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે તેઓની બિલ્ડિંગની પાછળ બનેલા આવિષ્કાર 1 અને આવિષ્કાર 2 ના બાંધકામ બાદ આ સમસ્યા ઉદ્ભવી છે અને આ અંગે અવારનવાર પાલિકા તંત્રમાં રજૂઆતો કરવા છતાં પણ તેનો કોઈ જ ઉકેલ આવતો નથી, કારણ કે કામદારો સવારના અરસામાં આવે તો જ ગટર ઉભરાવાની સમસ્યા સમજી શકે તેમ હોય છે, પરંતુ આ કામદારો બપોરના સમયે આવતા હોય છે ત્યારે પાણી નીકળી ગયેલું હોય છે। સવારના અરસામાં ગટરના ગંદા પાણીથી બેઝમેન્ટ ભરાઈ જતું હોવાથી તમામ રહીશોને મોટા ભાગે સવારના સમયે કામકાજ અર્થે જવાનું હોવાથી ફરજિયાત ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે। એટલું જ નહીં, પરંતુ સવારે નગરપાલિકાનું પાણી આવે છે ત્યારે વાસણ ગટરના ગંદા પાણીમાં મૂકવું પડે છે। આ સ્થિતિમાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ ઊભી થઈ છે, ત્યારે સંબંધિત તંત્ર વાહકો સમયસર જાગે અને આ સમસ્યા તાત્કાલિક હલ કરે તેવી માંગ ઉઠવા પામી છે। અભિષેક એપાર્ટમેન્ટ 16 આશરે 45 મંદિર પાછળનો એપાર્ટમેન્ટ ચાલતે છે, પછી નીકળી જાય ને મ્યુનિસિપાલિટી વાળાને બોલાવે તો બપોર પછી આવે, જ્યારે નીકળી જાય ત્યારે અત્યારે બોલાવે તો નહીં આવે, લોકોને ખબર પડે અત્યારે કેટલું પડે ને માતા નીચેના ફ્લેટ છે તો ઘણા માથે પડે છે ને બાળકો ઘણા માંદા પડ્યા છે। ના મારા ઘરમાં તો નીચેના ફ્લેટ છે તો મચ્છર કેટલા કરીને મ્યુનિસિપાલિટીમાં બેટા તમે 760 રૂપિયા ભરે ને 860 ભરીએ કે નહીં સાલના 16 ફ્લેટ વાળા બધા હે બધા કરે છે, કોઈ બાકી રહી ગયું એવું નથી। તો લઈને જાઓ મ્યુનિસિપાલિટી રોડ તો બોલો બધા બોર્ડ લઈને જાઓ, બોર્ડ તો લઈને જવાનું વળી હે વળી આ પાણીનો જો નિકાલ નહીં થાય તો અમે મ્યુનિસિપાલિટીનો વેરો નથી ભરવાનો અમે રેગ્યુલર વેરો ભરીએ છીએ, તો હવે પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે